કેટીવી વિશેષમાં જામનગરથી સમાચાર મળી આવ્યા છે કે શહેરમાં વિક્ટોરિયા પુલ નજીક સ્થિત સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા પાસે હિન્દુ સેનાના કાર્યકરો એકત્રિત થઈ મોડી રાત્રિના બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। વિરોધ દરમિયાન કાર્યકરોએ રોડ પર બાંગ્લાદેશ મુર્દાબાદ લખી નારા લગાવ્યા હતા તેમજ જમીન પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું ચિત્ર બનાવી તેના પર પગ મૂકીને બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લઈ હિન્દુ સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી। સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં થોડો સમય તણાવનો માહોલ જોવા મળ્યો હતો। હું સાગર ચૌહાણ, હિન્દુ સેના ઉપપ્રમુખ। બરાબર, અમે બાંગ્લાદેશમાં જે હિન્દુ પર અત્યાચાર થાય છે એને જોઈ ન્યાય અમે વિક્ટોરિયા પુલે આજ રોજ વિક્ટોરિયા પુલે બાંગ્લાદેશનો ઝંડો દોરી અને નીચે બાંગ્લાદેશ મુર્દાબાદ એ લખી અને અમે વિરોધ પ્રદર્શન કરી છીએ। બસ બાંગ્લાદેશમાં આવી અવારનવાર હિન્દુઓ પર અત્યાચાર થાય છે તે રોકવા માટે અહીંયાથી અમે આ સંદેશ મોકલવા માંગી છીએ અહીંયાથી।